મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારે બીજાપુરથી 80 કિલોમીટર પહેલાં સવારમાં વહેલા 80 કિલોમીટર આગું છે. સવારમાં 6 વાગે ઉઠ્યા હતા. અત્યારમાં સાડા આઠ 9 વાગે જાગ્યા હતા. અને હવે દીવાબત્તી કરીને આ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયા છે. તો મારા યુટ્યુબ ચેનલના ભાઈઓને, બધા મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ શુભેચ્છા. તો અત્યારે આપણે એકદમ રેડી થઈ ગયા છીએ. હવે આગળ હોટલને હજી નાવા ધોવા ઊભું રહેવાનું છે. અત્યારે તે પંપે આપણે ઉપાડ્યા હતા વરમાં વહેલા. અને હાલો હવે હોટલે પહોંચીએ. થોડોક નાવું ધોવું છે અને ગાડી બાડી સાફ કરી નાખીએ, કેમ કે દિવાળી બપોર પછી દિવાળી ચાલુ થાય છે. હાલો મિત્રો, ફટાફટ પહોંચીએ ભગવાનના દર્શન કરીને. જય ગુરુદેવ, જય સદગુરુ ભગવાન. હાલો મિત્રો, હેપી જર્ની, હેપી દિવાળી બધાને. હેલો મિત્રો, તો અત્યારે જો અહીંયા દીવડાને એવું કંઈક મળતું હોય એવું લાગે છે. સાંજે આપણે ગાડીએ કરવાનું દીવાને એવું લઈ લઈએ. એ નાવા ધોવા ઊભું રહેવાનું બાકી છે. હાલો મિત્રો, અહીંયા તો નથી એવો દિવેલી, જોઈએ આગળ ક્યાંક મળી જાય તો. અને જોઈ લો આપણે ગાડી કેવી લાગે છે આગેથી. તો મિત્રો, સવારથી કાંઈ ચા પાણી નાસ્તો કાંઈ કર્યો નથી, આમનમ છીએ. મહાદેવ હોટલ રાજસ્થાની આવી ગઈ છે. તો અહીંયા જોઈએ શું છે નાસ્તામાં, ચા પાણી કંઈક કરીએ હવે, કેમ કે બહુ મોડું થઈ ગયું છે. ચાલો મિત્રો, આલુ પરાઠા અને દહીં નાસ્તો કરી લઈએ અને પછી ચા પીને પછી આપણે નીકળીએ. હવે કંઈક હોટલ છે રાજસ્થાની. આ હોટલના માલિક છે. અત્યારમાં મોડું કરાવી દીધું, અડધી કલાકે પરાઠા આવ્યા. હલો મિત્રો, જય માતાજી, કેમ છો તમે બધા? તો આપણે અત્યારે કર્ણાટકની બોર્ડરે પહોંચવામાં છીએ. હમણાં થોડીક જ વારમાં કર્ણાટક પૂરું થાય. લગભગ 10-15 કિલોમીટર આગી છે બોર્ડર, અને પછી મહારાષ્ટ્ર ચાલુ થાય. તો આપણે અત્યારે ઝટકી બોર્ડરે પહોંચવામાં છીએ. અને આ જો આ બધા દ્રાક્ષના વેલા છે, અને બાજુમાં ડેમ છે. દ્રાક્ષની વાડી હતી બાજુમાં, જો મસ્ત મોટું તળાવ છે. અને એ મસ્ત વાતાવરણ છે, જો એકદમ ચોખ્ખું, કાંઈ ઘટે નહીં હો ભાઈ. હવે દિવાળી અત્યારથી ચાલુ થઈ ગઈ છે ભાઈ. અત્યારે વાગ્યા છે 1:30. આજ બપોર પછી દિવાળી ચાલુ થવાની હતી. તો બધા મારા મિત્રોને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધા મિત્રોને દિવાળીની ખૂબ 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 શુભેચ્છાઓ, હાર્દિક શુભકામના. તો અત્યારે ઝલકી બોર્ડરે મૂકવામાં છીએ. હમણાં એક હોટલે ઊભું રહેવાનું છે નાવા ધોવા માટે. સવારનો કાંઈ નાવા ધોવાનો મેળ આવ્યો નથી. હવે હારી હોટલે ઊભા રહીને નાહી ધોઈ લઈએ, થોડુંક ગાડી વાડી સાફ કરી નાખીએ અને ગાડીમાં ચાંદલા ને એવું કરીએ, અને પછી આપણે નીકળશું. હલો મિત્રો, તો અત્યારે આપણે એક હોટલે ઊભા રહ્યા છીએ, હિંગલાજ રાજસ્થાની ઢાબા. અને આમ જો પાણી ભરેલું છે ભાઈ, ચકાચક આખા ટાંકા ભરેલા છે. અને હોટલે ટ્રાફિક નથી, એક જ ગાડી ઊભી છે. તો હાલો મિત્રો, આપણે
ગાડી વાડી કેબિન બેબિન એકદમ ચકાચક સાફ કરી નાખીએ અને ચા પાણી પી લઈએ એકવાર ને પછી આપણે આપણા કામ ઉપર લાગી જઈએ. અંદરથી બધું અહીંયા બધી સનમાઈકા બધે અહીંયા પોતું મારવું છે, નીચે પોતું મારવું છે અને આ બધું આસન પટ્ટન બધું ઝાપટી નાખીએ. અને આમ જો આપણી ગાડી આટું છે ને નવા ચોટલા લીધા છે, આ ફિટ કરવાના છે ચોટલા. આ જૂના છે એને પાછળ જવા દેવું અને આ આગળ ફિટ કરવા માટે છે, આપણી ગાડીમાં નજર ન લાગે એટલે. તો ચોટલા ફિટ કરી નાખીએ, ચાંદલા કરી નાખીએ, દિવાળી છે તો. અને પછી આપણે અહીંથી નીકળીએ. લગભગ 2 થી 3 કલાકનો ટાઈમ આપણે આમાં લાગી જાય. તો મિત્રો અહીંયા બધે ઉપર હવે સાફ સફાઈ થઈ ગઈ છે, બહારથી ધોવાઈ ગઈ છે અને આ બધા ખાના સાફ કર્યા પોતું મારી મારીને. હવે 3 ખાના છે. એક આ સ્પીકર વાળું, આમાં સ્પીકર છે ટ્યુબ, અને એક આ જેકટોમી વાળું ખાનું, એ ચકાચક થઈ ગયું છે. હવે આ બધું બાકી છે, નીચેનું આ બધું નીચેનું બધું બાકી છે. આટલું સાફ થઈ ગયું છે મિત્રો. હવે ફટાફટ ઈ કરી નાખીએ અને પછી નાહી લઈએ. હલો મિત્રો, તો આપણી ગાડી ફાઇનલી સાફ થઈ ગઈ છે. ઉપર બધે પોતું માર્યો, નીચે તમે જોઈ શકો છો, નીચે બધે એકદમ ચકાચક સાફ થઈ ગયું છે ભાઈ. તો કાંઈ ઘટે નહીં હો ભાઈ. આમ જો આ બાજુ ગેસના બાટલા, ગેસનો ચૂલો, તળિયું બધું, પછી અહીંયા આ ખાનું, ઓલું ખાનું, પછી આ પાછળનું ખાનું, આ બધે ઉપર બધે એકદમ ચકાચક એકદમ ચમક્યા છે ભાઈ હવે આપણી ગાડી. અને આસન પટ્ટા તો આ વખતે ધોઈને લાવ્યો છું બધાય ઘરેથી. આ સીટ કવર વગેરે બધું. હવે આપણી ગાડીમાં કાંઈ બાકી રહેતું નથી. 2 વર્ષના મુરાદ આટું ગાડી બેંગ્લોર સર્વિસ કરાવી. હવે છે ને દિવાળી છે આજે, એટલે છે ને હમણાં અમે ટાંકો ફૂલ ભરેલો છે, નાહી લેવાનું છે આ ગ્લાસ રીતે. ચાંદલા કરીને, દીવાબત્તી કરીને, સવારમાં તો કર્યા હતા, પાછા ફરીથી કરશું. દીવાબત્તી કરીને પછી ગાડી ઉપાડીએ. આમ જો હવે કેમ નવી જ લાગે છે ને ગાડી, જોજો કોમેન્ટમાં કહેજો હો ભાઈ. પંખો સાફ કર્યો, પંખાને થઈ ગયા 3 વર્ષ, હજી હાલે છે. હાલો મિત્રો, તો એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ખાલી નાવાનું બાકી છે ભાઈ. પેલા આસન પટ્ટાની બધું પાથરી દઈએ અને પછી જઈએ નાવા. હલો મિત્રો, જય માતાજી. તો આપણી ગાડી ધોવાઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ, ચાંદલા બંદલા થઈ ગયા છે, અંદર દીવાબત્તી થઈ ગયા છે. તો આ એક ગ્લાસ બહારથી ધોઈ, અંદરથી ધોઈ. અને આ જો આ ચોટલા 2 બાજુ નવા નાખ્યા છે અને એક ચોટલો નીચે નાખ્યો છે. અને આ 2 ચોટલા નવા નાખ્યા 2 સાઈડમાં. અને અહીંના ચોટલા 2 વી ગયા પાછળ. આજ તો ગાડી ભાઈ પાંચ જવા દો, પીન આવી ગયો સાફ કરવામાં. આમ જો એકદમ ચકાચક. આ પગાનો પગ બ્રેક પેન્ડલ ને એની જગ્યા છે જો, એકદમ મસ્ત. દિલથી ગાડી ધોઈ જાય છે ભાઈ, દિલથી જ કાયમ ધોઈએ છે. પણ આ દિવાળી છે ને એટલે આમ મસ્ત મજામાં ધોઈ છે ગાડી. હવે 2 વર્ષ સુધી વાંધો નહીં, ખાલી થોડીક સાફ કરવાની રહે. આગળના ચોટલા 2 પાછળ લગાડી દીધા છે. હાલો હવે ચા પી નાખીએ. મારવાડીની હોટલનું નામ છે માં હિંગલાજ રાજસ્થાની ઢાબા. અને આગળ વાદળા જામ્યા છે. ઘડીક વાર મેહુલે વરતો ને ગાડી બગાડશે. હાલો તો પી નાખીએ ચા. મારવાડી મકાઈ અંકેલ આવે છે ઓલા દાદાને. તો મકાઈ પાકી ગઈ છે ધીરે ધીરે. દિવાળી પછી હવે મકાઈ ચાલુ થઈ જાય. હેપી દિવાળી. હા, અમારા ડ્રાઈવર ભાઈઓ છે ભાઈ. બીજી બાજુમાં ટેલર પડ્યું નહીં. ધોઈને કમ્પ્લીટ કરીને વાદળા જામ્યા છે. એટલે આ ભાઈ જો મકાઈ હુકવવા મેકી હતી બધી અંકલ લીધી છે. હાલો તો હવે આપણે ધીરે ધીરે કાપીએ કિલોમીટર.
હલો મિત્રો, જો હજી સાફ કરીને નીકળ્યા છીએ તો વરસાદ આવી ગયો છે ભાઈ. ગાડી બગાડવા ઇન્દ્રદેવને ન કીધું, મેં ગાડી સાફ કરી. જોઈ લો. હા, દરવાજા બંધ કરવા પડશે, અંદર વાસણ આવે. હલો મિત્રો, ડીઝલ ફૂલ થઈ ગયું છે. જલકી બોર્ડરે પહોંચ્યા છીએ અને અહીંયા ભાવ છે 91 રૂપિયા 29 પૈસા. અને કાકાને ગન ઓલી પકડાઈ ગઈ છે હાથમાં, ધીરે ધીરે પૂરવું પડતું હતું. એ કે બીજી ગનમાં નાખી દો, અડધું પૂરાઈને. મેં કીધું ના ના, હવે હાથ ગને નાખો. હલો મિત્રો, હવે ફૂલ થઈ ગઈ છે. હવે નીકળીએ ધીરે ધીરે, કિલોમીટર કાપતા થઈએ. આજ તો બધો ટાઈમ પાસ જ થઈ ગયો છે. દિવાળી છે એટલે જુઓ કેવો પંપ સંગ્રાર્યો છે बड़ी बाजू. क्या है अन्ना, बोनस में क्या है दिवाली का? दिवाली का अभी क्या नहीं है, कल ये यूट्यूब में आएगा. में क्या करते लोग? हाँ, हम मैंने माला का करोगे हम जो दिवाળી છે બોનસ નથી આપતા આ લોકો. તો મિત્રો, અત્યારે ભોગ્યા છીએ સોલાપુર. જોઈ લો સોલાપુરની રોનક કેવો દિવાળીની. સોલાપુર તો મિત્રો, અત્યારે પહોંચ્યા છીએ સોલાપુર અને વાગી ગયા છે 8:30. ડીઝલ પુરાવાને મસ્ત આપણી ગાડી કમ્પ્લેટ કરીને આપણે નીકળ્યા છીએ. હવે ગુજરાત સિવાય ક્યાંય ડીઝલ પુરાવાનું નહીં થાય. હવે સીધા ગુજરાતમાં જઈને પુરાવાનું થાય. તો અત્યારે આપણે આ સોલાપુર બાયપાસ છે. આ બાજુ સિટી છે સોલાપુર. હા, એ દિવાળીની રોનક જુઓ. એ કલરની લાઈટો મકાનમાં ને એ મસ્ત. હાલો મિત્રો, તો હવે આગળ ક્યાંક હજી જમવા આપણે ઊભું રહેવાનું છે. પછી હાલે ત્યાં સુધી હાંકવાની જ છે ગાડી. કેમ કે અત્યારે આમ નાઈને એવા ફ્રેશ થઈ ગયા ને, તે નીંદર આવે એવું કાંઈ છે નહીં. હલો મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ તુલજાપુર. આ બાજુ છે સિટી દેખાય છે, એ તુલજાપુર છે. ડુંગર ઉપર છે અને આપણે એક નાનો એવો ઘાટ હમણાં ચડવાનો આવશે તુલજાપુરનો. જો આમ સિટીમાં જવું હોય તો આ બ્રિજ એટલે ત્યાં રસ્તો ગયો ને, આ તુલજાપુર ભવાની માતાજીનો ફોટો છે. જો ત્યાંથી જવાય સિટીમાં, જ્યારે ડુંગર ઉપર નાનો એવો ઘાટ ચડે. અને આ બાજુથી નહીં જવાય, આ બાયપાસ રોડનો ઘાટ છે. કંડક્ટર સાઈડમાં એક મોટો એવો ડેમ છે આ બાજુ. અને આ ડુંગર ઉપર માતાજીનું મંદિર છે. દુર્ગા ભવાનીમાં જય મા ભવાનીમાં. આવો કંઈક મસ્ત નજારો છે ભાઈ તુલજાપુરનો. જોઈ લ્યો. પેલા આ રોડ સિંગલ હતો ને ત્યારે બહુ ચોરીઓ થતી આ બાજુ, રાતના 2 વાગે 3 વાગે. ને હવે એવું કાંઈ છે નહીં. ક્યારેક એવું બની જાય. તો આ છે તુલજાપુર ડુંગર ઉપર. તો જો મિત્રો, તુલજાપુર આ ભવાની માનું મંદિર છે જે દેખાય છે ને, લાઈટોથી શણગારેલો. ઝૂમ કરીને દેખાડો. આ તુલજા ભવાની માનું મંદિર છે. આ તુલજાપુર ગામ છે ભાઈ. તો આ મંદિર છે. રાતના ચોખ્ખું નહીં દેખાય, દિવસ હોય તો ચોખ્ખું દેખાય. આ છે તુલજાપુર. હાલો, તો એક નાનો એવો ઘાટ ચડી જઈએ મિત્રો. હવે લાઈટો બંધ થઈ ગઈ. લાઈટો ભરાય છે ભાઈ. હલો મિત્રો, પહોંચી ગયા છીએ તુલજાપુર ને અત્યારે વાગ્યા છે 9:30. અને ઘાટ ચડવાનો આવ્યો છે એક નાનો એવો, લગભગ 4-5 કિલોમીટરનો ઘાટ હશે. તો મિત્રો, આપણે ઘાટ ચડી ગયા છીએ. અને આ બ્રિજ હેઠળથી જે ડ્રાઈવર સાઈડમાં રોડ જાય છે એ તુલજાપુર સિટીમાં જાય છે. અને આવવાનો રસ્તો આ બ્રિજ ઉપર થઈને આવે છે ગાડી.
એરમાળા 13 તુળજા ભવાની મંદિર 2 કિલોમીટર થાય ભાઈ અહીંથી માતાજીનું મંદિર. અને છત્રપતિ સંભાજીનગર 270 કિલોમીટર છે. અને હવે બહુ મસ્ત રોડ આવશે, ગોળીની જેમ ગાડી હાલે એવો રોડ આવશે. તો મિત્રો આ રસ્તો તુલજાપુર સિટીમાં ગયો છે અને આપણે હવે સીધા ભીડ સંભાજીનગર હાઈવે છે. નોન સ્ટોપ ક્યાંય ન વળો એટલે સંભાજીનગર જઈને ઉભા રહ્યો તમે. અને જાવકની ગાડીઓ જો ઉપરથી હાલે છે, બ્રિજ ઉપરથી. હેલો મિત્રો, અત્યારે આપણે તુલજાપુર પહોંચી ગયા છીએ અને તુલજાપુર વટીદર જ મારવાડીની હોટલ આવે છે, બાબા રામદેવ રાજસ્થાની ઢાબા. અને આપણી ગાડી આ છે રાજસ્થાનની ગાડી, આ આપણી ગાડી, બાજુમાં એ રાજસ્થાનનો ઘોડો. આ બધી રાજસ્થાનની ગાડીઓ છે. અને બાજુમાં અહીંયા આગળ પટેલની હોટલ છે અને અહીંયા આગળ આપણે અત્યારે રાજસ્થાની ઢાબે જમવા ઊભા રહ્યા છીએ. હવે અહીંથી ભાવનગર થતું હોય છે અંદાજે 950 થી 900 કિલોમીટર. અને જમીન પછી હાલે ત્યાં સુધી આંકવાની છે, પછી હોઈ જવાનું છે. પછી સવારમાં વહેલા જાગી નાખશું. તો હાલો મિત્રો જમવા. હલો મિત્રો, તો અત્યારે પહોંચ્યા ધારાશિવ અને ધજા જુઓ કેસરિયા. હો ભાઈ ભાઈ, મિત્રો તો ધારાશિવ પહોંચી ગયા છીએ. હવે જોઈએ હાલે ત્યાં સુધી હાંકશું ને પછી હોઈ જવું. હાલે એમ તો છે આખી રાત, સવારમાં 3-4 વાગે હોવાની ગણતરી છે. તો અત્યારે પહોંચી ગયા છે ધારાશિવ. તો મિત્રો હવે બાકી રહ્યું છે આપણે 858 કિલોમીટર. 950 અડધું કપાઈ ગયું છે અને અડધું બાકી છે. બીડ પાસે માંજર સુબા મામાની હોટલે પહોંચ્યા છીએ. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ. અત્યારે વાગ્યા છે 2. તો જય માતાજી, જય ગુરુદેવ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, ખુશ રહો. ટાટા, બાય બાય.